એટલે આદર્શ જીવન કેવું હોય એ આપણને બતાવ્યું. જીવન જીવવાની કળા બતાવી કે સંસારમાં આપણું જીવન કેવું હોવું જોઈએ, માં કેવા હોવા જોઈએ, પિતા કેવા હોવા જોઈએ, પુત્ર કેવા હોવા જોઈએ, પત્ની કેવા હોવા જોઈએ, સખા કેવા હોવા જોઈએ. આ પાત્રો બધા જોઈ લઈએ ને ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે આદર્શ જીવન કોને કહેવાય. એ સુંદર આદર્શ જીવન બતાવ્યું છે. એનું બોલવું સરળ, એનું નામ સરળ, એની જીવનની હરેક પ્રક્રિયા સરળ, એટલે મર્યાદા કેવું હોય એનું આપણે સંક્ષિપ્તમાં થોડુંક આત્મદર્શન કરીએ. કે 4 પુત્રનો આનંદ થયો, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. વશિષ્ઠ મહારાજે નામકરણ કર્યા. 5 વર્ષના થયા એટલે વિશ્વામિત્રજી આવ્યા અને વિશ્વામિત્રજીએ રામને જોયા ત્યારે એનામાં એક અલગ સ્વરૂપના દર્શન થયા. સંતો કે ગુરુ કે કોઈ મહાન વ્યક્તિ જ્યારે નજર મૂકે ત્યારે એમાં અંતરના દર્શન થાય. પછી સારું હોય તો એને દર્શન થાય અને ખરાબ હોય તો બી દર્શન થાય. રામને જોયા એટલે નક્કી કરી લીધું કે આમાં કોઈ પરમ તત્વ છે. એટલે તરત જ દશરથ રાજાને કહ્યું, મહારાજ આપની ઈચ્છા હોય તો હું રામ અને લક્ષ્મણને મારા આશ્રમમાં લઈ જવા માંગુ છું. હવે વિશ્વામિત્રજી કહે, દશરથ રાજા વિચારે, અને દશરથ રાજા વિચારે ત્યાં વશિષ્ઠજી બોલે કે કદાચ દશરથ ના પાડી દે અને વિશ્વામિત્ર શ્રાપ આપી દે એના કરતાં હું પહેલા બોલી જાઉં. એટલે વશિષ્ઠજી કહેવા લાગ્યા, મહારાજ ના નહીં પાડતા. કેમ? તો કે તમારા સંતાનની માગણી કરી છે અને તમારું સંતાન સંતોના આશીર્વાદથી પ્રાપ્ત થયું છે, અને સંતોના આશીર્વાદથી પ્રાપ્ત થયું હોય એ સંતાન જો સંતોના કામમાં ન આવે તો બીજા કયા કામમાં આવે? માટે તમે ના નહીં પાડશો. યજ્ઞ દ્વારા સંતાનની પ્રાપ્તિ થઈ છે ને એ યજ્ઞની રક્ષા માટે જો ના મળે તો પછી સંતાન શું કામનું? વશિષ્ઠજીને ચિંતા હતી કે કદાચ ના પાડી દે તો શ્રાપ આપી દે. એટલે તરત અંદર ઇન્ટરફેર કરીને વશિષ્ઠજી વચ્ચે બોલ્યા છે, કહ્યું મહારાજ તમે ના નહીં પાડશો. અને જ્યારે વિશ્વામિત્રજી લઈને જાય છે ને ત્યારે રામને લઈને જાય. શેમાં લઈને જાય છે? કારણ કે રથ લઈને તો નહોતા આવ્યા, એની પાસે કોઈ રથ તો હતો નહીં, તો શેમાં લઈ જાય છે? બહુવિધિ કરત મનોરથ જાત લાગે નહીં બા, કર્મજન સર્વોજલ ગયે ભૂપ દરબાર. મનોરથ અહીંયા લઈને કયો રથ આવ્યા? મનોરથ લઈને આવ્યા. અને હંમેશા મનનો રથ છે ને એ જ મહાન છે. આપણા મનની સારી ઈચ્છાઓ એ મનોરથ છે. જિંદગીની અંદર અમુક સમયે મનોરથ કરવા. મનોરથ એટલે સારી ઈચ્છાઓ પ્રગટ કરવી. સારી ઈચ્છાઓ એ મનોરથ છે. તમને કોઈ સત્કાર્ય કરવાની ઈચ્છા થાય ને એ મનોરથ છે. ઠાકોરજીના ચરણમાં ધરી દ્યો, એ એની કૃપા થશે ને તો એક દિવસ સફળ થયા વગર રહેવાનો નથી. બસ અંદરનો આપણો મનોરથ હોવો જોઈએ. એ કૃપાથી એ સફળ થયા વગર રહે જ નહીં. હા, વહેલા મોડું થાય, સમય લાગે, કોઈ સંજોગો વસાત, ક્યારેક સમયની અનુકૂળતા ન હોય તો વહેલા મોડું થઈ શકે, બાકી થાય છે.